કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત 15, 16 અને 17 મેના રોજ અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે આવશે ગુજરાત। સંસદીય વિસ્તારો અને મહત્વના પ્રોજેક્ટોની યોજશે સમીક્ષા બેઠકો। ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં પણ તેઓ હાજર રહેશે। તો અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવવાના છે। અનેક સમીક્ષા બેઠકો છે તેમાં તેઓ ભાગ લેશે। 15, 16 અને 17 મેના રોજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે। તો સંસદીય વિસ્તારમાં વિકાસ કામોની ભેટ પણ તેઓ આપશે। अन्य समाचार की बात करिए तो वडोदरा वाघोडिया सरा जाहिर लूंटनी घटना। सोना चांदीना वेपारी पर जीवलेण हुमलो करीने लूंट चलाववामां आवी छे। दुकान बंध करी घरे जई रहेला वेपारीना माथामां लाकडाना फटका मारीने बेग झूंटवी लीधी। टाउन बजारमां वेपारीने निशान बनावीने 3 लूंटारुओए लूंट चलावी। लूंटारुओ सोना चांदीना दागीना अने रोकड़ भरेली बेग लईने फरार थया हता। भागवा जता लूंटारुओनी बाइक गटરના ઢાંકણ સાથે અથડાતા ત્રણે નીચે પટકાયા હતા। પટકાઈ જવાની બીકે લૂંટારુઓ પોતાની બાઇક ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યા હતા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। તો પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી છે। તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? बिल्कुल थी जो हमें वडोदरानी बात करिए तो वडोदरा शहरनी साथे साथे ग्राम्य पंथकमां जे गुનેગારો છે તેઓ બેફામ બન્યા છે। આ ઘટના એટલા માટે ચકચાર જગાવે છે કારણ કે જાહેરમાં જે છે તે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે। આ સોના ચાંદીના વેપારી છે તેઓ પોતાની દુકાન બંધ કરીને આ ટાઉન બજારમાંથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન જે એક બાઇક પર 3 લોકો જે છે તે સવાર હતા તેઓ અચાનક આવ્યા હતા અને વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને જે દાગીના ભરેલી બેગ જે છે તે ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। અને આપણે અત્યારે વાત તે પ્રમાણે કે બાઇક જે છે એમને એ હદે પૂરપાટ ઝડપે ભગાયું હતું કે ગટરના ઢાંકણા સાથે બાઇક ટકરાઈ હતી અને ત્યારબાદ આજે છે ત્રણેય લૂંટારો નીચે પડી ગયા હતા। તેઓ બાઇક મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પોલીસને એવી શંકા છે કે કોઈ જાણભેદ હોઈ શકે અથવા તો પછી આજે ત્રિપુટી છે તેમના દ્વારા અગાઉથી જે છે તે દુકાનદાર અને દુકાનની રેકી જે છે તે કરવામાં આવતી હતી। આસપાસના સીસીટીવી ફૂટેજ છે તેની પર ચકાસણી કરવામાં આવી રહી છે। તો ત્યાં હાજર જે લોકો હતા તેમના પર નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા અત્યારે શરૂ કરાઈ છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા અંગે વધુ કાર્યવાહી। પંજાબમાં રૂવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। જેમાં પિકઅપ અને ઈ રિક્ષા વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે ઈ રિક્ષાના ટુકડે ટુકડા થઈ ગયા। તો રિક્ષામાં બેઠેલા 3 લોકોના સ્થળ પર જ મોત થયા। અબોહરમાં રામસરા ગામ નજીક એક પિકઅપ અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે રિક્ષાના 4 ટુકડા થઈ ગયા હતા અને તેમાં સવાર લોકો હવામાં ઘણા ફૂટ ઉછળી ગયા। જેમાં એક બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। એક છોકરી અને તેની માતા પણ ઘાયલ થયા છે। ઈ રિક્ષા ચાલકનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। એક કાર ચાલકે તાત્કાલિક ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે। તો પોલીસે ઘટના સ્થળે પિકઅપ ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે। કમકવાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। કમકમાટી ભરી આ ઘટના છે અકસ્માતની, જે સીસીટીવીમાં કેદ થઈ છે। રિક્ષામાં સવાર લોકો હવામાં ફંગોળાયા હતા। ઉલ્લેખનીય છે કે રૂવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે। રાજસ્થાનમાં એક ટોલ બૂથ પર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। એક ટ્રક સાથે અથડાયા બાદ આખે આખો ટોલ બૂથ કાર પર તૂટી પડ્યો। જયપુર ગ્રામ્યના કાલાડેરા વિસ્તારમાં એક ટોલ બૂથ પર અકસ્માત થયો હતો, જેમાં પ્લાયવુડ ભરેલો એક ટ્રક ટોલ બૂથ પર અથડાયો હતો અને ટક્કર એટલી જોરદાર હતી કે બૂથ તૂટી પડ્યો અને તેનો કાટમાળ બીજી લેનમાં પસાર થતી કાર પર પડ્યો હતો। અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે। સદનસીબે કારનો ડ્રાઈવર બચી ગયો છે। ઘટના દરમિયાન ટોલ બૂથ પર ફરજ પરના કર્મચારી ઘાયલ થયા છે। તો ટોલ બૂથ પર અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ। ટ્રકની ટક્કર આખો ટોલ બૂથ કાર પર તૂટી પડ્યો હતો। આણંદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। આણંદના 100 ફૂટ રોડ ઉપર ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો। આ બનાવના પગલે વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો। અકસ્માત સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ તરફ સ્થાનિકોએ જણાવ્યું કે આ માર્ગ પર
અવારનવાર બેફામ ડમ્પર ચાલકોના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેને અટકાવવા કડક કાર્યવાહી જરૂરી છે. તો પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જ હુમલાનો વિડીયો વાયરલ થયો છે. બલિયામાં બે યુવાનો વચ્ચે થયેલી મારામારીથી વિસ્તારમાં તણાવ ફેલાયો છે. ઘરમાં છુપાયેલા એક યુવાનને મારવાના બદલામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો અને વાહનને નુકસાન પહોંચાડ્યું. વિસ્તારમાં પહેલા મારામારી થઈ હતી, જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ આરોપી યુવકને પકડવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ ટીમ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા અને ઇન્સ્પેક્ટરના વાહનને પણ નુકસાન થયું છે. જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. 65 વર્ષીય સુનીતાબેન રમેશભાઈ રાયજાનીની તેમના જ ઘરમાં ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો છે. બનાવની જાણ થતાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને B ડિવિઝન પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક બનાવ સમયે ઘરમાં એકલા હતા. પરિવારજનોએ જ્યારે મૃતકને ફોન કર્યો અને ફોનનો જવાબ ન મળ્યો તો પાડોશીઓને ઘરે મોકલ્યા હતા, જ્યાં વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે. જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે જે બનાવ બન્યો તેમાં સુનીતાબેન રમેશભાઈ રાયજા, જે 65 વર્ષના સિનિયર સિટીઝન હોય, સાંજના સમયે ઘરે એકલા હોય તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડેલ, જેના લીધે છે તે મરણ ગયેલા છે. હાલ પોલીસની ટીમો ઘટના સ્થળે છે અને મરણઘેર મૃતકના જે PM માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરેલી છે. મરણ જનારના પુત્રની ફરિયાદ લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરેલ છે. જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટીમાં રાત્રિના સમયે 65 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે. આ જે મકાન આપ જોઈ શકો છો કે તે મકાનની અંદર નીચેનું જે રૂમ છે ત્યાં મહિલા એકલા ઘરની અંદર સૂતા હતા, ત્યારે 8 થી 9 વાગ્યાના અરસામાં આ ઘટનાને અંજામ આપ્યાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ LCB, SOG અને જુદી જુદી જે પોલીસની ટીમો છે, B ડિવિઝન પોલીસ સહિતની ટીમો હાલ સ્થળ પર દોડી આવી છે. ડીવાયએસપી પણ અહીં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુદી જુદી જે ટીમો છે તેને બનાવવામાં આવી છે અને હાલ જે આરોપીઓની શોધખોળ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક એવું લાગતું હતું પ્રથમ કે જે ચોરીના ઈરાદા અથવા તો લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે, પરંતુ હાલ તે દિશામાં પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. સુરતમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડના આરોપીને જામીન ન મળતા કોર્ટમાં જ તબિયત લથડી. 1,47,00,000ની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલ આરોપી કોર્ટરૂમમાં ચક્કર ખાઈને ઢળી પડ્યો. સુરત સાયબર સેલે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 37 વર્ષીય ઉર્જિત આનંદ કવિની ધરપકડ કરી હતી. 72 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવ્યાનો આરોપ છે. જામીન અરજી નામંજૂર થતા આરોપી માનસિક રીતે ભાંગી પડ્યો હોવાનું વકીલનું નિવેદન છે. કોર્ટમાંથી સીધા પોલીસ સુરક્ષા વચ્ચે આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં આરોપીનું બ્લડ પ્રેશર લો હોવાનું જણાવ્યું છે. બેરોજગાર હોવા છતાં આરોપીના ખાતામાં 2.84 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આરોપી સામે 12 ફરિયાદો નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગોતામાંથી સુરત સાયબર સેલે ઝડપ્યો હતો. બેરોજગાર હોવા છતાં કરોડો રૂપિયા ખાતામાંથી મળી આવ્યા.